લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું તો સ્વાધ્યાય 7.6 દાખલા નંબર પહેલો બીજો અને ત્રીજો અને ત્યાર પછી ત્રીજાથી લઈને 15 સુધીના દાખલા તમને હોમવર્ક આપેલા હતા એ બધા દાખલા કયા પ્રમાણે છે UVDX પ્રમાણે એટલે કે કોઈ પણ બે ફંક્શન જ્યારે ગુણાકારમાં હોય ત્યારે આ સૂત્ર યુઝ કરીશું UVDX u રહેવા દેવાનો છે VDX માઈનસ સંકલનની અંદર d/dx ઓફ u into VDX અને cos બાર dx આ સૂત્ર પ્રમાણે દાખલા નંબર 3 થી 15 સુધીના દાખલા હોમવર્કની અંદર અને કઈ મેથડ છે UVDX પ્રમાણે હવે આ ચર્ચા કરીશું દાખલા નંબર 16 I e sin x cos x dx તો તમે ખ્યાલ હોય તો આગળના વિડિયોની અંદર મેં સમજાવ્યું હતું કે દાખલા નંબર 16 થી લઈને જે પણ દાખલા છે એ બધા દાખલાની અંદર e(x) fx f'(x) dx આ સૂત્રનો યુઝ થશે e(x) થી સ્ટાર્ટ થવાનું કોઈ પદ હશે e(x) fx f'(x) dx તો એનો જે જવાબ છે e(x) fx c ઓકે એ પ્રમાણે દાખલા નંબર 16 માં જોઈએ કે e(x) એટલે કે કોઈ ચરઘાતાંક કે વિધેયથી શરૂઆત થતું કોઈ પદ છે અને sin x cos x આપેલું છે તો આપણે ક્વેશ્ચન ની અંદર જોઈએ કે cos x નું વિકલન થાય sin x અને sin x નું વિકલન શું થાય cos x એનો મતલબ એવો થયો કે અહીં fx શું લખી શકાય sin x અને f'(x) એટલે કે એનું વિકલન થશે cos x તો એવું પદ અહીં તૈયાર છે e(x) fx f'(x) તો લખી શું શકાય જવાબમાં e(x) fx c પ્રમાણે લખી શકાય કે e(x) fx એટલે શું લખી શકાય sin x c થશે તો આ તેનો આન્સર ક્લિયર થશે ક્લિયર તો દાખલા નંબર 16 છે એ 1 માર્ક્સ યા તો 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એક્ઝામ ની અંદર એના પછી જોઈએ દાખલા નંબર 17 દાખલા નંબર 17 માં આપ્યું છે x e(x) I સંકલનનો લેશું x e(x) છેદમાં 1 x નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx તો અહીંયા પણ એવું છે ચરઘાતાંકીય વિધેય અંદર આપેલું છે એનાથી સ્ટાર્ટ થવાનું પદ છે x upon 1 x સ્ક્વેર તો આ પદને આપણે કેવી રીતે લખશું તો અહીં છેદમાં શું આપ્યું છે x 1 આપ્યું છે તો જો x 1 ને ઉપર બનાવવું હોય તો શું લખી શકાય x 1 ઓકે x 1 minus 1 अब लोग इसके x plus 1 minus 1 એટલે plus 1 minus 1 શું થશે કટ થશે એટલે જવાબ શું આવશે x આવી જશે into e(x) છેદમાં 1 plus x નો હોલ સ્ક્વેર થશે હવે આ પદ થોડું આગળ સાથે વખતે તો શું લખી શકાય x plus 1 છેદમાં x plus 1 નો હોલ સ્ક્વેર minus 1 છેદમાં x plus 1 નો હોલ સ્ક્વેર 1 plus x લખશો તો પણ ચાલશે તો x plus 1 લખશો તો પણ ચાલશે into શું લખી શકાય e(x) હવે તમે એ જોઈ શકશો કે x plus 1 અહીંથી કટ થઈ જશે એટલે જવાબમાં શું વધશે x 1 upon x plus 1 વધશે minus 1 upon x plus 1 નો સ્ક્વેર વધશે x plus 1 નો સ્ક્વેર અને કૌંસની બહાર શું આવશે e(x) અને dx હવે આપણે પદ ચેક કરીએ તો ફરીથી ચરઘાતાંકીય વિધેય સાથે કોઈ ફંક્શન fx છે અને એનો f'(x) બાજુમાં આપેલું છે એટલે સૂત્ર કયું યુઝ થશે e(x) fx f'(x) ઓકે તો 1 upon x તો 1 upon x plus 1 નું વિકલન છે 1 upon x plus 1 નો હોલ સ્ક્વેર થશે અને એ પણ માઈનસ કેવી રીતે થશે તો અહીંયા સાદું આપું d/dx ઓફ 1 upon x plus 1 આવો આપેલું છે એનો મતલબ કે 1 upon x plus 1 નો આપણે વિકલન કરવું છે તો વિકલન કરીએ એટલે શું લખી શકાય d/dx ઓફ x plus 1 ની minus 1 થાય જો છેદવાળો પદ ઉપર હશે અંશમાં તો શું લખી શકાય x plus 1 ની minus 1 હવે x ની n ઘાતનું સૂત્ર વિકલન પર શું લખી શકાય -1 એટલે કે n x એટલે શું હશે x plus 1 n minus 1 એટલે આ સૂત્ર થશે nx raised to n minus 1 તો સાદું આપણે -1 x plus 1 ની -2 ઘાત તો શું થશે
એટલે આપણે લખી શકાય કે અહીં fx equal to 1 upon x plus 1 અને f'(x) is equal to minus 1 upon x plus 1 નો whole square આપેલ છે. ઓકે, એનો મતલબ એવો થયો કે fx એટલે કે મેઈન જે ફંક્શન છે કયું છે 1 upon x plus 1 છે. જ્યારે આ ફંક્શનનું વિકલન કરશું એટલે કે f'(x) કરશું એટલે minus 1 upon x plus 1 નો સ્ક્વેર બનશે. એનો મતલબ એવો થયો કે જવાબ શું લખી શકાય e raised to x એ જવાબ તો e raised to x fx fx એટલે શું લખી શકાય 1 upon x plus 1 plus c લખી શકાય. ઓકે, તો આ રીતે આપણને આન્સર ક્લિયર થશે. એટલે દાખલા નંબર 16 અને દાખલા નંબર 17 એ કેલ્ક્યુલેટ થઈ ગયું છે. તો તમે રાઈટ ડાઉન કરો. હવે આગળ જોઈએ દાખલા નંબર 18. દાખલા નંબર 18 માં આપ્યું છે I equal to e raised to x કૌંસમાં 1 plus sin x છેદમાં 1 plus cos x into dx. તો સૌથી પહેલા સંકલનની અંદર e raised to x થી સ્ટાર્ટ થવાનું પછી એનો મતલબ કે આટલામાંથી કોઈ fx પણ બનશે અને f'(x) પણ બનશે. કેવી રીતે બનશે? તો સૌથી પહેલા તો 1 plus cos x છે 1 plus cos x એનું જ્યારે સૂત્ર લખીશું તો શું લખી શકાય 1 plus cos x નું સૂત્ર થાય 2 cos square x by 2 અને જો 1 minus cos x હોય તો 2 sin square x by 2 લખી શકાય. ચેપ્ટર નંબર 2 માં તમે સૂત્ર ભણી ગયા છો 1 plus cos x equal to 2 cos square x by 2 અને 1 minus cos x equal to 2 sin square x by 2. ઓકે, તો 1 plus sin x હવે sin x નું સૂત્ર લખવું પડશે તો sin 2x બરાબર આપણે શું લઈએ છે 2 sin x into cos x. પણ ખાલી જો sin x હોય તો જે ખૂણો છે એ ખૂણાના શું થઈએ છે અડધા ભાગ થશે. કેવી રીતે? તો જો sin x લેવામાં આવે તો 2 sin x by 2 into cos x by 2 થશે. તો અહીંયા સૂત્ર લખીશું e raised to x 1 plus 2 sin x by 2 into cos x by 2 કોની જગ્યાએ sin x ની તો sin x નું સૂત્ર આપણે યુઝ કર્યું છે 2 sin x by 2 into cos x by 2. કેમ એવું? કારણ કે 1 plus cos x નું સૂત્ર છે x by 2 ફોર્મમાં છે. ઓકે, તો અંશમાં પણ x by 2 જોઈએ અહીંયા પણ x by 2 જોઈએ તો શું લખી શકાય 2 cos square x by 2 into dx. ઓકે, હવે e raised to x આપણે ધ્યાનથી લખશું 1 upon 2 cos square x by 2 એનો મતલબ 1 ના છેદમાં 2 cos square x by 2 હોય છે પ્લસ 2 sin x by 2 into cos x by 2 છેદમાં 2 cos square x by 2 ઓકે into dx. હવે 1 by 2 1 by cos square x is equal to x square x એટલે શું થાય 2 2 કટ થશે cos x by 2 cos x by 2 કટ થશે એટલે બનશે શું e raised to x 1 by 2 sec square x by 2 1 by 2 constant પદ છે તો 1 by 2 બહાર આવે છે 1 by cos square x by 2 એટલે શું લખી શકાય sec square x by 2 plus sin x by 2 upon cos x by 2 sin by cos equal to tan x by 2 into dx. હવે તમે એ જોઈ શકશો કે કોઈ એક fx હશે આકૃતિમાં અને કોઈ એક f'(x) હશે એટલે વિચારીએ કે જો tan x by 2 નું વિકલન કરશું tan x by 2 નું વિકલન કરશું તો જવાબ શું આવશે sec square x by 2 અને જે 1 x નો જે સહગુણક છે 1 by 2 ક્યાં આવશે ગુણાકારમાં આવશે એટલે અહીં શું લખી શકાય અહીં fx equal to tan x by 2 છે અને f'(x) એટલે કે એનું વિકલન થશે 1 by 2 sec square x by 2 થાય. માટે જે જવાબ છે એ જવાબ શું લખી શકાય e raised to x fx એટલે શું લખાય tan x by 2 plus c. ઓકે, તો આ રીતે દાખલા નંબર 18 ને આપણે સોલ્વ કરીએ છીએ. એના પછી જોઈએ દાખલા નંબર 19. દાખલા નંબર 19 માં આપેલું છે e raised to x 1 plus x સંકલનની અંદર e raised to x 1 by x minus 1 by x square into dx. તો દાખલામાં જે 19 છે એ દાખલા નંબર 17 ને રિલેટેડ બિલકુલ 17 ને રિલેટેડ છે કારણ કે આ પદ આવ્યું છે 1 upon x plus 1 minus 1 upon x plus 1
x² આપણે જોઈએ વિડિયો કેવી રીતે થશે કે d/dx ઓફ 1/x હોય તો x ની -1 ઘાત હવે x ની જો -1 ઘાત થશે તો -1 x ની -2 ઘાત તો -1/x² લખી શકાય એનો મતલબ એ થાય કે 1/x નું વિકલન કરવામાં આવે તો એનો જે જવાબ છે -1/x² મળશે તો અહીં શું લખી શકાય અહીં fx = 1/x અને f'(x) = -1/x². તો એનું સૂત્ર શું થાય e⁻x fx + c પ્રમાણે લખીએ તો એ પ્રમાણે લખીએ શું થશે e⁻x fx = 1/x + c. તો આ રીતે દાખલા નંબર 19 ને પણ સોલ્વ કરીએ છીએ. તો દાખલા નંબર 18 અને દાખલા નંબર 19 આ બે દાખલા છે તમે ધ્યાનથી સમજીને લખો. હવે જોઈએ દાખલા નંબર 20. દાખલા નંબર 20 માં આપ્યું છે I = x - 1 છે e⁻x છેદમાં x - 3/3 dx. ઓકે તો સૌથી પહેલા તો e⁻x એટલે કે ચર ઘાતાંકીય વિધેયથી સ્ટાર્ટ થવાનો કોઈ પદ છે એનો મતલબ એવો થયો કે e⁻x કૌંસમાં fx + f'(x) પ્રમાણેનું એ ફોર્મ બનાવવાનું છે. તો આ ફોર્મ હશે e⁻x fx + f'(x) dx = e⁻x fx + c. આ રીતે જવાબ હશે. પણ અહીંયા શું આપ્યું છે x - 1 છે જ્યારે અહીં શું x - 3 આપ્યું છે. તો એ પ્રમાણેનું ફોર્મ બનાવીએ તો શું લખી શકાય x - 1 ક્વેશ્ચન ફરીથી જોજો કે x - 1 છે ઉપર યસ x - 3 છે ઉપર x - 3 છે અને નીચે x - 1 છે. તો x - 1 ઉપર ફોર્મ બનાવવું હોય તો x - 1 પહેલા લખી નાખો માઈનસ શું લખી શકાય 2. તો x - 1 - 2 આખાનો જે જવાબ છે x - 3 આવી શકે ઇન્ટુ e⁻x છેદમાં x - 1/3 dx. હવે જોઈએ કે x - 1 અને x - 1/3 તો x - 1 છેદમાં x - 1/3 માઈનસ 2 ના છેદમાં x - 1/3 થશે અને કૌંસની બહાર e⁻x dx થશે. હવે જેટલું પણ સાદુરૂપ આપી શકાય છે એટલું સાદુરૂપ આપી દઈએ તો x - 1 અંશમાંથી અને x - 1 છેદમાંથી 1 કટ થઈ જશે એટલે જવાબમાં શું લખી શકાય 1/x - 1/2 ઓકે માઈનસ 2/x - 1/3 into e⁻x dx. હવે પદ તમે જોઈ શકશો કે fx છે અને એનું વિકલન f'(x) અહીં તૈયાર થશે. એટલે કઈ રીતે તૈયાર થશે તો અહીંયા જોલો વિકલન કેવી રીતે બનશે કે d/dx of 1/x - 1 છે અને એના ઉપર 2 ઘાત છે. તો આનું વિકલન કરવું છે તો શું લખી શકાય x - 1 ની -2 ઘાત તો -2 ઘાત આગળ આવશે x - 1 ની કેવી ઘાત થશે -1 તો -2/x - 1 ની 3 ઘાત લખી શકાય. તો આ તેનું વિકલન બનશે. તો વિકલન શું બનશે 1/x - 1 નો હોલ સ્ક્વેર -2/x - 1 ની 3 ઘાત. તો અહીંયા લખીશું I = સંકલનની અંદર e1/x - 1 હોલ સ્ક્વેર એટલે શું બનશે fx એટલે અહીંયા લખીશું e⁻x fx + f'(x) પ્રમાણે fx = શું લખી શકાય 1/x - 1 નો હોલ સ્ક્વેર 1/x - 1 નો હોલ સ્ક્વેર અને f'(x) બનશે શું બનશે -2/x - 1 ની 3 ઘાત x - 1 ની 3 ઘાત. તો જવાબમાં શું લખી શકાય જવાબમાં એવું લખી શકાય e⁻x fx એટલે 1/x - 1 નો હોલ સ્ક્વેર c. ઓકે તો આ રીતે જવાબ આવશે. તો દાખલા નંબર 20 છે એ કેલ્ક્યુલેટ થઈ ગયું છે તો તમે રેડ કરો. હવે જોઈએ દાખલા નંબર 21.
દાખલા નંબર 21 માં આપ્યું છે I = e⁻²x sin x dx। તો અહીંથી તમે જોઈ શકશો કે e⁻²x એક ચરઘાતાંકીય વિધેય છે અને એક sin x એક ત્રિકોણમિતીય વિધેય છે। તો u⁻dx પ્રમાણે જો દાખલો લેવામાં આવે u⁻dx એનો મતલબ કે બે કોઈ વિધેય છે ગુણાકારમાં આપેલા હોય ત્યારે u⁻dx છે માઈનસ d/dx ઓફ u થશે ઇન્ટુ v dx કૌંસની બહાર dx। ઓકે, તો આ એક સૂત્રનો યુઝ થશે। તો e⁻²x એક ચરઘાતાંકીય વિધેય છે, sin x છે એક ત્રિકોણમિતીય વિધેય છે। ચરઘાતાંકીય વિધેય ત્રિકોણમિતીય વિધેય કરતા લાસ્ટમાં આવે છે એટલે શું લખી શકાય u = sin x અને v = e⁻²x લેવું। ઓકે, તો u = sin x અને v = e⁻²x લઈએ તો કિંમત મૂકે કઈ રીતે સૂત્ર પ્રમાણે sin x e⁻²x dx માઈનસ કૌંસમાં સંકલનમાં d/dx ઓફ u એટલે શું લખી શકાય sin x v dx એટલે e⁻²x dx કૌંસ પૂરો એની બહાર dx। ઓકે, હવે સાદુરૂપ આપણે sin x e⁻²x નું સંકલન થાય e⁻²x અને જે x નો સહગુણક 2 છે એ કેમ થશે છેદમાં માઈનસ સંકલનની અંદર sin x નું વિકલન શું થાય તો sin x નું વિકલન થશે cos x અને e⁻²x છે તેનું સંકલન લખાશે e⁻²x છેદમાં 2 dx। ઓકે, તો 1/2 ની કોન્સ્ટન્ટ પર છે બહાર લઈ લેશું તો sin x e⁻²x by 2 minus 1/2 સંકલનની અંદર લખાશે e⁻²x cos x dx। હવે તમે એ જોઈ શકશો કે આટલા સુધી સાદુરૂપ કમ્પ્લીટ થઈ ગયું છે। એના પછી સંકલન આ કરવાનું બાકી રહેશે। સંકલન કયું e⁻²x cos x dx। અહીંયા પણ ફરીથી ખંડેશ સંકલનની રીત પ્રમાણે u⁻dx લેવો પડશે। કેમ એવું કારણ કે બંને ફંક્શન ફરીથી પાછા કેવા આવે છે ગુણાકારમાં આવે છે। એટલે આપણે લખીશું કે 1/2 e⁻²x sin x minus 1/2 અને શું નામ આપી દઈશું i। ઓકે, અને અહીંયા પણ લખીશું i। તો i એટલે કે આ વિધેયનું સંકલન કરવાનું બાકી છે। તો આપણે એનું અલગથી સંકલન લઈને એનો જે જવાબ આવે એ પરિણામ નંબર 1 માં મૂકી દઈશું। તો i = e⁻²x cos x dx। તો u બરાબર શું લખી શકાય તો અહીંયા cos x બરાબર ત્રિકોણમિતીય ફંક્શન પહેલા આવશે એટલે u બરાબર લખીશું cos x અને v શું લખાય v e⁻²x। હવે એ પ્રમાણે જઈએ તો સૂત્ર પણ મૂકી દઈએ તો u બરાબર શું લખાય cos x e⁻²x dx માઈનસ કૌંસમાં સંકલનમાં d/dx ઓફ u એટલે cos x e⁻²x dx કૌંસ પૂરો એની બહાર dx। હવે e⁻²x નું સંકલન શું થાય તો cos x લખીશું e⁻²x નું સંકલન e⁻²x by 2 લખીશું માઈનસ સંકલનની અંદર શું થાય d/dx ઓફ cos x તો cos x નું વિકલન કરવાનું છે તો cos x નું વિકલન શું લખાય માઈનસ sin x અને e⁻²x નું સંકલન થશે e⁻²x by 2 dx। ક્લિયર? હવે આગળ સાદું આપી દઈએ તો 1/2 e⁻²x cos x માઈનસ માઈનસ શું થશે પ્લસ અને અહીં શું લખાશે 1/2 અચળ પદ છે એટલે બહાર લઈ લેશું 1/2 અચળ પદ છે એટલે બહાર લઈ લેશું અને e⁻²x sin x dx થશે e⁻²x sin x dx। હવે ફરીથી પાછું ફંક્શન ગુણાકારમાં આવે છે એટલે એ ફંક્શન ગુણાકારની અંદર આવે એટલે આપણે કઈ રીતે વાપરી શકાય ખંડેશ સંકલનને। પણ બીજી વખતે જ્યારે ખંડેશ સંકલનને રીત વાપરીએ એના પહેલા જો લો કે આ જે ફંક્શન છે એની જવાબ આ લખી શકાય કે ના લખી શકાય કારણ કે એનો જે પ્રશ્ન છે કયો છે e⁻²x sin x dx અહીં જવાબ શું આવશે e⁻²x sin x dx તો એની જગ્યાએ શું લખી શકાય આ લખી શકાય તો 1/2 e⁻²x cos x 1/2 i લખી શકાય આને આપણે દઈશું પરિણામ નંબર 2 બરાબર।
i છે। એ પરિણામ નંબર 2 છે તો લખી શું શકાય પરિણામ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા પરિણામ 2 ની કિંમત ક્યાં મૂકવાની છે 1 માં તો 1 માં શું આપવાનું છે કે i equal to 1/2 e raised to 2x sin x 1/2 e raised to 2x into sin x minus 1/2 અને i બરાબર શું તો 1/2 e raised to 2x into cos x plus 1/2 i હશે। હવે આગળ સાદું રૂપ આપણે કે 1/2 e raised to 2x into sin x minus હવે ગુણાકાર લેશું તો 1/4 થશે e raised to 2x into cos x minus 1/2 into 1/2 શું લખશું કે 1/4 into i લખશે। હવે તમારે જવાબ શેનો લાવવાનો છે ખાલી i નો i એટલે કે એનું ચોક્કસ સંકલન શું થશે તો અહીંયા પણ i વાળો પદ છે અહીંયા પણ i વાળો પદ છે તો i વાળા પદને ભેગા કરીએ તો i ઇક્વલ ટુ કેટલા છે -1/4 i છે તો આ સાઈડ આવશે પ્લસ કરી દઈએ તો i + 1/4 i લઈએ તો 4i અને 1i ટોટલ કેટલા થશે 5i થશે તો 5i છેદમાં કેટલા થશે 4 થશે તો અહીંયા લખાશે 5i छेदमा 4 इक्वल टू 1/2 e raised to 2x sin x minus 1/4 e raised to 2x into cos x minus અને 1/4 i તો કમ્પ્લીટ થઈ ગયું છે તો આટલા સુધી પદ આવશે। હવે ખાલી i બરાબર શું થાય તો i બરાબર 4 જે ભાગાકારમાં છે એ દરેક પદ સાથે શું થશે ગુણાકારમાં આવશે અને 5 ગુણાકારમાં છે એ દરેક પદ સાથે શું થશે ભાગાકારમાં આવશે તો શું જવાબ લખી શકાય i બરાબર जो 4 છેદમાં 2 એટલે શું લખી શકાય 2 લખી શકાય 2 દુ 4 એટલે 2 e raised to 2x by 5 sin x એટલે એ બધું સાદું રૂપ થઈ ગયું પછી 4 છે અહીંયા ગુણાકારમાં થશે તો 4 4 શું થશે ડોટ થશે એટલે 1/5 is e raised to 2x into cos x plus c તો આ રીતે આપણે સંકલન ફાઇનલ જવાબ આપણે લાવી શકીએ છીએ। ओके तो दाखला नंबर जे 21 છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે 4 માર્ક્સ નો ઇમ્પોર્ટન્ટ દાખલો એક્ઝામ ની અંદર પૂછાય છે। એના પછી દાખલા નંબર 23 થી લઈને 25 સુધી કેટલા સુધી છે દાખલા નંબર 23 થી લઈને 24 સુધી 23 અને 24 આ બે દાખલા તમારે હોમવર્ક ની અંદર સેલ્ફ પ્રેક્ટિસ દ્વારા કરવાના છે। ओके अगर कोई प्रॉब्लम हो तो लाइव लेक्चर ની અંદર પૂછી શકશો તો દાખલા નંબર 23 અને 24 આ બે દાખલા હોમવર્ક ની અંદર કરવાના છે કઈ મેથડ થી એક તો uv dx વાળી મેથડ છે અને બીજી રીત છે e raised to x